જામનગરમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન પડેલા અનરાધાર વરસાદ અને ભારે પવનના કારણે 100 વર્ષ જૂનું વડલાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના ધન્વંતરી ગ્રાઉન્ડમાં આવેલા વડલાને 18 કલાકની ભારે જહેમત અને આધુનિક મહાકાય સાધનોના ઉપયોગ વડે ફરી રોપવામાં આવ્યો હતો. આ સાથે જરૂરી દવા અને ખાતર નાખવામાં આવ્યું હતું. હાલ આ વડલાને થાંભલાના ટેકા આપવામાં આવ્યો છે, ત્યારે આગામી 3 દિવસમાં કુપળ ફૂટતા વડલાને સ્વતંત્ર કરી દેવામાં આવશે. બચાવવાની એક કામગીરી થઈ રહી છે, જે 100 વર્ષ જૂનો વડલો છે, જે ITRA હતો અને ITRA અને હાર્ટફુલનેસ સંસ્થા સાથે મળીને આ કામગીરી કરી રહી છે. આ વડલાને બચાવવા માટે આમ જોઈએ તો 100 વર્ષનું ઝાડ આપણે ઊભું ન કરી શકીએ આપણા જીવનકાળમાં, જેને આપણે 3 મહિનામાં આપણે પાછું પુનઃસ્થાપિત કરવાની આપણે નેમ સાથે આ કામગીરી કરી રહ્યા છીએ. અને જેના માટે જરૂર પડે એના માટે એના બ્રાન્ચીસ કાપી અને એને પાછા સેન્ટર ઓફ ગ્રેવિટીને એસ્ટાબ્લિશ કરી અને એને સપોર્ટ સિસ્ટમ આપીને કરવાનું હોય છે. ઝાડના જે જરૂરી મૂળોને આપણે જરૂરી પોષક તત્વો આપીએ છીએ અને પછી એને એસ્ટાબ્લિશ કરીએ છીએ. તો આ જામનગરમાં પ્રથમ વખત થઈ રહેલી કામગીરી છે. અને આમ હાર્ટફુલનેસ સંસ્થા આ રીતના 10,000થી વધુ ટ્રાન્સપ્લાન્ટેશન પોતાના તેલંગાણા સાથે કરી ચૂકી છે.